તો બીજી તરફ જૂનાગઢના ચોરવાડમાં ખેરા રોડ પર સનસનાટી ભરી લૂંટની બીજી ઘટના પ્રકાશમાં આવી છે। મોડી રાત્રિ દરમિયાન 4 અજાણ્યા શખ્સોએ જે પ્રમાણે લૂંટની ઘટનાને અંજામ આપ્યું છે, એક મકાનની ગ્રીલનું તાળું તોડી અને અંદર પ્રવેશી ગયા હતા। લૂંટારુઓએ સૂતેલા મકાન માલિકને ગોંધી રાખી અને બેરહેમીથી તેને માર મારી અંદાજે 8.6 લાખના સોના અને ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી છે। આ ઘટનાને પગલે ચોરવાડ પોલીસે ગુનો નોંધી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। કુલ 4 અજાણ્યા શખ્સોએ તેમના મકાનની ગ્રીલ તોડી અને તેમના ઘરમાં પ્રવેશ કરેલ। અવાજ આવતા સતીશગીરી જાગી જતા આ 4 અજાણ્યા શખ્સો પૈકી 3 લોકોએ સતીશગીરીને પકડી અને સતીશગીરીને મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી આશરે 10 તોલા જેટલાથી વધારેનું સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી